श्रीरंग राजेश आयरे और साथी जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से हर साल की तरह इस साल भी हल्दी कुमकुम तिलगुड़ महोत्सव का आयोजन करवाया गया था। सुभानपुरा के झांसी रानी मैदान पर श्रीरंग राजेश आयरे और साथी जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से हल्दी कुमकुम तिलगुड़ महोत्सव का आयोजन करवाया गया था। बीते 25 सालों से पारंपरिक तौर पर सामूहिक तौर पर यह आयोजन होता आ रहा है, जिसके तहत सौभाग्यवती बहनों को हल्दी कुमकुम लगाकर उन्हें तिलगुड़ भेंट दिया जाता है। इस साल हजारों की तादाद में पहुंची हुई सौभाग्यवती बहनों को भेंट स्वरूप साड़ी दी गई। हल्दी कुमकुम तिलगुड़ महोत्सव इस कार्यक्रम में भारतीय जनता पार्टी के शहर अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, वडोदरा के डिप्टी मेयर चिराग बारोट, भारतीय जनता पार्टी वडोदरा महानगर के पूर्व अध्यक्ष डॉक्टर विजय शाह समेत के राजनीतिक अग्रणी मौजूद रहे थे। दीप प्रागट्य कर इस कार्यक्रम की शुरुआत करवाई गई थी। तब आपको बता दें कि युवा कॉर्पोरेटर श्रीरंग आयरे, पूर्व कॉर्पोरेटर राजेश आयरे के साथ पूर्णिमाबेन आयरे समेत परिवार के सभी सदस्य वहां पर मौजूद रहे थे और उनकी ओर से उपस्थित मेहमानों का गुलदस्ता देकर स्वागत किया गया था, जिसके बाद युवा कॉर्पोरेटर श्रीरंग आयरे की ओर से शाब्दिक स्वागत सभी का किया गया था, जिसके बाद वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी समेत के उपस्थित अग्रणियों की ओर से सभी को संबोधित किया था। अंत में सौभाग्यवती बहनों को हल्दी कुमकुम लगाकर तिलगुड़ देते हुए भेंट में साड़ी दी गई थी। तब आपको बता दें कि इस दौरान भारतीय जनता पार्टी के महिला काउंसिलर्स भी विशेष तौर पर मौजूद रहे थे। मकर संक्रांति आवे એટલે મહારાષ્ટ્રીયન સમાજ અને ગુજરાતી લોકો ખાસ કરીને આ બેઉ સમાજમાં જેવી રીતે તમે જોશો ગુજરાતીમાં દાન પુણ્ય અને એનું મહત્ત્વ વધારે હોય છે, જેવું કે મહારાષ્ટ્રીય સમાજમાં સૌભાગ્યવતી બહેનોને બોલાવીને એમના ઘરે ઘરે આમંત્રણ આપીને બહેનોને બોલાવવાના હોય અને હલ્દી કંકુ આપીને એમને વધાવવાના હોય। એમની સાથે સાથે એમને તળના લાડુ છે અને આપણા યથાશક્તિ પ્રમાણે એ લોકોને આપણે દાન આપવાનું હોય છે। એવી રીતે જેવી રીતે મહારાષ્ટ્ર સમાજમાં તમે જોવો છો હરેક બહેનો આપણા સૌભાગ્યની રક્ષા માટે આ હલ્દી કંકુનો એક પ્રોગ્રામ કરતા હોય છે અને એ મકર સંક્રાંતિના દિવસે માતા મકર સંક્રાંતિને યાદ કરીને આ તહેવાર ધામધૂમથી બહેનો સૌ બહેનો મળીને ઉત્સાહ કરે છે અને અલગ અલગ રીતથી બધા એમના ઘરે બોલાવીને કોઈ નાસ્તો કરાવીને કોઈ યથાશક્તિ પ્રમાણે બહેનોને બોલાવીને હલ્દી કંકુનું આયોજન કરે છે। જેવી રીતે આજે ઝાંસી રાની સર્કલ પાસે રાજેશ આયરે દ્વારા આજનો આ હલ્દી કંકુનો કાર્યક્રમ આજનો આ બહેનો અમારા વિસ્તારની હરેક બહેનોએ એટલો સરસ સાથ સહકાર આપીને આજે આટલા મોડા સુધી શાંતિથી બેસીને હલ્દી કંકુ લઈને તળના લાડુ લઈને મીઠું મીઠું મોઢું કરીને પછી અમારા યથાશક્તિ પ્રમાણે અમે એમને દાન આપીને પછી એમને ભોજન કરીને અમે એમને ઘરે આપ્યું। આજે તમે જોવો છો જેવી રીતે મકર સંક્રાંતિના આજે 12 દિવસ થાય અને આજે રથ સપ્તમી છે, એટલે સૌ બહેનોને રથ સપ્તમીની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના સ્વાગત કરી રાજેશભાઈ આયરે તથા શ્રી શ્રીરંગભાઈ આયરે અને એમની પૂરી ટીમ દ્વારા દર વર્ષે લગભગ 25મા વર્ષે આ આયોજન કર્યું છે। હલ્દી કુમકુમ અને તિલ ગુડ સમારોહનું આયોજન ભવ્ય રીતે થયું છે। ઘણી મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમમાં આજે હાજર થયા છે। આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે હલ્દી કુમકુમ અને તિલ ગુડનું જે ગુણધર્મ છે એ સમજાય અને આપણી સંસ્કૃતિ વધુ મજબૂત બને એ આશયથી આ કાર્યક્રમનું આયોજન થયું છે। દર વર્ષે થાય છે અને દર વર્ષે 5,000-10,000ની વચ્ચેની બહેનો આ કાર્યક્રમમાં ભાગ લેતી હોય છે અને આજે પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો આવ્યા છે। સુંદર મજાના કાર્યક્રમ આયોજિત કરવા બદલ હું શ્રી સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી રાજેશભાઈ, શ્રીરંગભાઈ और अपनी पूरी टीम को अभिनंदन आपू। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।